તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, રેવન્યુ તલાટી અને ડીવાયએસઓની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવું મિત્રો છેલ્લા 6 મહિનાનો ગુજરાત પાક્ષિક છે તેના અગત્યના એમસીક્યુ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન મિત્રો છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માર્ચ 2025ના મન કી બાત કાર્યક્રમમાં ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે નીચેનામાંથી કયા સ્થળની પ્રશંસા કરી હતી? તો તમારા ઓપ્શન આપેલા છે: બરેલી મધ્યપ્રદેશ, પાણીપત હરિયાણા, સુરત ગુજરાત કે વેલ્લુર તમિલનાડુને. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, પાણીપત શહેરની જે હરિયાણામાં આવેલું છે તેની મિત્રો છે તે આ જે છે ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે છે તેની જે છે પ્રશંસા આપણા વડાપ્રધાને કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ મોરબી જિલ્લાના કયા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો ઓપ્શન છે પીપળિયા 2, મોડપર 2, ખાખરેચા 2 કે ત્રાજપરી 2. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, ખાખરેચી 2 છે તે જે આ આયુષ્ય આરોગ્ય મંદિર છે તેને છે આ NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉજવણી નીચેનામાંથી કયા વર્ષથી નિયમિત કરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે અલગ અલગ: વર્ષ 2018, વર્ષ 2019, વર્ષ 2020 કે વર્ષ 2021 થી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વર્ષ 2018 થી છે આ સુજલામ સુફલામ જળ અભિયાનની ઉજવણી છે તે નિયમિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાત સરકારના કયા નાગરિક કેન્દ્રીય વહીવટના પર્યાય એવા કાર્યક્રમને એપ્રિલ 2025માં 22 વર્ષ પૂર્ણ કર્યા છે? તો ઓપ્શન આપેલા છે ઈ-ગ્રામ વિશ્વગ્રામ, સેવા સેતુ, સ્વાગત કે ગરીબ કલ્યાણ મેળાને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, જે સ્વાગત જે છે કાર્યક્રમ તે મિત્રો છે તાજેતરમાં જ એપ્રિલ 2025માં 22 વર્ષ છે તે પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નીચેનામાંથી કયો દિવસ દરમિયાન પોષણ પખવાડિયાનું 2025 ઉજવવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે 1 એપ્રિલથી 15 એપ્રિલ, 3 થી 17 એપ્રિલ, 6 થી 20 એપ્રિલ કે 8 થી 22 એપ્રિલ દરમિયાન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, 8 થી 22 એપ્રિલ દરમિયાન છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છે તે પોષણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર ફોર્ટિફાઈડ તેલ કે આપેલ તમામ. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલ તમામ, એટલે કે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ફોર્ટિફાઈડ તેલ આ બધી વસ્તુ છે આ માતૃશક્તિ યોજના હેઠળ છે આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આદિવાસી તાલુકાઓમાં સગર્ભાઓને અને 6 માસ સુધીના બાળકોને સ્તનપાન કરાવતી માતાઓને એક સમયનું સંપૂર્ણ ભોજન આપવાનો ઉદ્દેશ્ય સાથે કઈ યોજના કાર્યરત છે? તો ઓપ્શન આપેલા છે અન્નસુધા યોજના, પોષણ સુધા યોજના, સુવર્ણ પ્રાશન યોજના કે અન્નગ્રાસન યોજના. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, પોષણ સુધા યોજના હેઠળ છે મિત્રો જે છે આદિવાસી તાલુકામાં જે સગર્ભા બહેનો અને 6 માસ સુધીની બાળકોને છે સ્તનપાન કરાવતી મહિલાઓને છે અથવા તો માતાઓને છે એક સમયનું સંપૂર્ણ ભોજન છે આ યોજના હેઠળ આપવામાં આવતું હોય છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મમતા દિવસ તરીકે પ્રખ્યાત VISND એટલે કે
વિલેજ હેલ્થ ખાલી જગ્યા અને એન્ડ ન્યુટ્રિશન ડે. તો મિત્રો અહીં તમને છે એસનું પૂછવામાં આવ્યું છે કે એસ શબ્દમાં છે તે શું આવશે. તો અહીં સેનિટાઇઝેશન, સિક્યુરિટી અને સુપરવિઝન. તો આમાં શું જવાબ આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે સેનિટેશન છે મિત્રો, આનો જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી હેઠળ PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 છે તે મેળવ્યો છે? તો આમાં ઓપ્શન છે આણંદ, ગીર સોમનાથ, રાજકોટ કે વડોદરા શહેર. તો આ એવોર્ડ મિત્રો કયા જિલ્લાએ જીત્યો છે? તો જવાબ આવશે રાજકોટ જિલ્લાએ છે આ એવોર્ડ મેળવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે 24 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આખજ ગામથી થઈ. તો આ ગામ છે તે કયા જિલ્લામાં આવ્યું છે? તો આખજ ગામ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે બનાસકાંઠા, અમદાવાદ, પાટણ કે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. મહેસાણા જિલ્લામાં છે આ આખજ ગામ આવેલું છે, જ્યાં પંચાયતી રાજ દિવસની 24 એપ્રિલના રોજ જે છે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 10,000 કે તેથી વધુની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતના મકાન નિર્માણ માટે કેટલી રકમ અનુદાન સહાય તરીકે આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 20 લાખ, 30 લાખ, 40 લાખ કે 50 લાખ જેટલી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 40 લાખ રૂપિયાની જે છે રકમ અનુદાન સહાય તરીકે છે તે આપવામાં આવશે કે જે 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામો હશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રીના ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યમાં 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 1%, 2%, 1.5% કે 2.5%. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. 1% જેટલો છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે ગોલ ઇન્ડેક્સમાં નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે આંતર માળખાકીય સુવિધા, સ્વચ્છતા, આરોગ્ય સુવિધા, સુખાકારી કે ખાદ્ય સુરક્ષામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. આરોગ્ય સુવિધા અને સુખાકારીમાં છે ગુજરાત સતત બીજી વાર છે દેશમાં પ્રથમ ક્રમ ઉપર આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થી વધીને કેટલી થઈ છે? તો ઓપ્શન આપેલા છે 289, 851, 891 કે 861. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. હાલ છે 891 જેટલા જે છે સિંહોની સંખ્યા છે તે થઈ છે જે નવી વસ્તી ગણતરી મુજબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટેડ ફાઇબરનો ઉલ્લેખ કર્યો હતો. તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો ઓપ્શન આપેલા છે સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ કે ત્રિપુરા રાજ્ય સાથે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. સિક્કિમ રાજ્ય સાથે છે આ ક્રાફ્ટેડ ફાઇબરનો જે છે તે સંબંધ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેની મન કી બાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને વિકસાવવા શરૂ કરેલા અભિયાનનો ઉલ્લેખ કરેલો. તો આ અભિયાનનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે યોગ આંધ્રા, યોગેશ્વર, યોગ મુદ્રા કે યોગ લાઈફ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. યોગ આંધ્રા છે તે મિત્રો અભિયાનનું નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે દેશની 1300 થી પણ વધુ રેલવે સ્ટેશનોને છે કાયાકલ્પ કરીને તેનો પુનઃ વિકાસ કરવા માટેની
યોજનાનું નામ શું છે? ઓપ્શન આપેલા છે અમૃત ભારત સ્ટેશન યોજના, સુવર્ણ ભારત રેલવે સ્ટેશન યોજના, વિકસિત ભારત રેલવે સ્ટેશન યોજના કે વંદે ભારત સ્ટેશન યોજના. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે અમૃત ભારત સ્ટેશન યોજના છે તે નામ આ યોજનાને આપવામાં આવ્યું છે, જેમાં દેશના 1300થી પણ વધુ રેલવે સ્ટેશનો છે તે નવીનીકરણ છે તે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં કેટલા ટકા રેલવે રૂટનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે? તો ઓપ્શન આપેલા છે 85%, 95%, 87% કે 97%. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 97% જેટલું જે છે જે રેલવેનું ગુજરાતમાં વિદ્યુતીકરણ છે તે કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી એવા 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન D9 ને લીલી ઝંડી આપી દેશને સમર્પિત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, દાહોદ, કચ્છ કે છોટાઉદેપુર જિલ્લામાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે દાહોદ જિલ્લામાં છે આનું છે તે લીલી ઝંડી આપી દેશને સમર્પિત કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું હતું? તો ઓપ્શન છે ગાંધીનગર ભુજ, અમદાવાદ જામનગર, મહેસાણા બોટાદ કે વેરાવળ સાબરમતી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી વેરાવળ સાબરમતી રૂટને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી જે છે ગુજરાતના કયા સ્થળે દેશના 3 ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક એવા કારખાનાનો શિલાન્યાસ થયો છે? તો ઓપ્શન આપેલા છે કંડલા, મુન્દ્રા, પીપાવાવ કે હજીરા ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે કંડલા ખાતે છે આનો શિલાન્યાસ છે પ્રથમ એવા કારખાનાનો જે છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકાર મહાસંમેલન 2025 છે તે કયા જિલ્લામાં આયોજિત થયું છે? તો ઓપ્શન આપેલા છે ગાંધીનગર, કચ્છ, અમદાવાદ કે બનાસકાંઠા જિલ્લામાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 20 વર્ષ જે છે શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે સાબરકાંઠા ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી PACS રજીસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2035 સુધીમાં, વર્ષ 2030 સુધીમાં, વર્ષ 2029 સુધીમાં કે વર્ષ 2031 સુધીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે વર્ષ 2029 સુધીમાં છે તે દરેક ગ્રામ પંચાયતમાં વિસ્તારમાં છે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી રજીસ્ટર કરી અને 2 લાખ જેટલી સહકારી જે પ્રાથમિક સહકારી મંડળી શરૂ કરવાનો આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રોએક્ટિવ કોલ સેન્ટરનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે જલ સંપર્ક, નીર સંપર્ક, વારી સંવાદ કે જલ સંવાદ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જલ સંપર્ક છે આનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એવા એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે સાપુતારા, એકતાનગર, ધરોઈ કે પદમ ડુંગરી ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ધરોઈ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ
ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 5 લાખ, 8 લાખ, 7.50 લાખ કે 10 લાખ સુધીનો. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે. 10 લાખ સુધીનો જે છે કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક પેડમાં એક નામ અભિયાનમાં 17.48 કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? ઓપ્શન છે પહેલો, બીજો, ત્રીજો કે ચોથા નંબરનો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ગુજરાતનો ક્રમ છે ભારતમાં બીજા નંબર ઉપર રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા સ્થળે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે નવનિર્મિત કોમન ઇન્ફ્યુઅલ્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે? તો ઓપ્શન છે હાલોલ, વાપી, ભરૂચ કે મોરબીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, હાલોલ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે કતીજ નવસારી, આંબલી અમદાવાદ, નખત્રાણા કચ્છ કે સરસાણા સુરત ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, સરસાણા સુરત ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેનામાંથી કયા મહાનુભાવની 300મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો છે? તો ઓપ્શન આપેલા છે સાવિત્રી ફૂલે, રાણી દુર્ગાવતી, દેવી અહલ્યાબાઈ બાઈ આવશે, અહીં ભાઈ લખાઈ ગયું, અહલ્યાબાઈ હોલકર અને સર ટી માધવરાય. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, દેવી અહલ્યાબાઈ હોલકર ના જે છે 300મી જન્મ જયંતિ નિમિત્તે છે તે સ્મારક ટપાલ અને 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કઈ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે HCL, TCS, વિપ્રો કે ઇન્ફોસિસના. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઇન્ફોસિસના જે છે જે સેન્ટરનો પ્રારંભ ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાયેલા નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનો લાભ 15,000 લોકોએ લીધો? તો ઓપ્શન આપેલા છે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે સાબરકાંઠા જિલ્લાના. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, અમદાવાદ જિલ્લાના જે છે યોજાયેલા જે નિઃશુલ્ક યોગ જે છે કોમન યોગ પ્રોટોકોલ છે તેમાં પ્રશિક્ષણનો લાભ 15,000 જેટલા લોકોએ લીધો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કયા સ્થળે માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે રાજભવન ખાતે, મહાત્મા મંદિર ખાતે, ગિફ્ટ સિટી ખાતે કે સચિવાલય સંકુલ ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સચિવાલય સંકુલ ખાતે છે આ માતૃવન વન કવચનો નિર્માણનું પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ કચ્છના કયા તાલુકામાં આવેલ છે? ઓપ્શન આપેલા છે ભુજ, ગાંધીધામ, રાપર કે લખપત ખાતે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, આ લખપત ખાતે આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લાથી રિચાર્જ કુવા નિર્માણનો છે શુભારંભ કરાવ્યો? તો ઓપ્શન આપેલા છે કચ્છ, પાટણ,
બનાસકાંઠા કે મહેસાણા ખાતેથી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, બનાસકાંઠા જિલ્લા ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ખાલી જગ્યા મિશન ટ્રીસ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. તો મિત્રો અહીં ખાલી જગ્યામાં પૂછવામાં આવ્યું છે, તો તેમાં શું આવશે? 1, 2, 3 કે 4? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4, એટલે કે મિશનનું નામ હતું મિશન 4 બિલિયન ટ્રીસ અભિયાનનો છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલે જે છે શુભારંભ કરાવ્યો છે. ત્યારબાદ આગળ પ્રશ્નો, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી જે પ્રારંભ છે કે કયા જિલ્લાની દીવડા પીએમસી સ્કૂલથી કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે દાહોદ, મહીસાગર, સુરત કે નવસારીના. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મહીસાગર જે છે જે જિલ્લાની દીવડા પીએમ સ્કૂલથી છે આનો તે છે આપણા મુખ્યમંત્રીએ જે છે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે યોગા ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, યોગા ફોર મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ, યોગા ફોર અર્થ વન હેલ્થ, યોગા ફોર હાર્મોની એન્ડ પીસ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે આ થીમ સાથે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન જે છે 2121 યોગ સાધકો દ્વારા ક્યુ આસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા છે શવાસન, શીર્ષાસન, ભુજગાસન કે ધનુરાસન. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ભુજગાસન કરીને છે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં છે નવો જે છે જે કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 15મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસ યોજાયો? તો ઓપ્શન આપેલા છે 221, 289, 339 કે 401. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 339 જેટલા જે છે અમૃત સરોવરો ખાતે યોગાભ્યાસ છે યોજાયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થી હોવા જરૂરી છે? તો ઓપ્શન આપેલા છે 50, 100, 150 કે 200 જેટલા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 100 થી વધુ જે છે જે ધોરણ 10માં જે વિદ્યાર્થી સંસ્કૃતના હોય તો તેને છે આ યોજના હેઠળ છે સહાયનો લાભ મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે સિંગાપોર, મલેશિયા, નેપાળ કે થાઈલેન્ડમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, થાઈલેન્ડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને જીઆઈ ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય કે ઉત્તરાખંડ રાજ્યને. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મેઘાલય રાજ્યને છે જે છે જીઆઈ ટેગ આ એરી સિલ્કને મળ્યો છે તે બદલ પ્રધાનમંત્રી દ્વારા છે તેને છે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે? તો ઓપ્શન આપેલા છે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે સાબરકાંઠા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ગાંધીનગર મહાનગરપાલિકા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ છે બનાવવાનો લક્ષ્યાંક છે? તો ઓપ્શન આપેલા છે 5000, 50,000, 1 લાખ કે 1.5 લાખ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 1.5 લાખ જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે કેટલો વાર્ષિક ઘર વેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે?
તો ઓપ્શન આપેલા છે 500 રૂપિયા, 400 રૂપિયા, 300 રૂપિયા કે 200 રૂપિયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, 200 રૂપિયા જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેર કરેલા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા જે પ્રોજેક્ટ્સ છે તેને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કે 7 વર્ષ સુધી. તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 6 વર્ષ સુધી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે એ માટે લોન્ચ કરાયેલ એપનું નામ શું છે? ઓપ્શન આપેલા છે હવામાન, મોસમ, આબોહવા કે સચોટ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, જે એપનું નામ છે મોસમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો? તો ઓપ્શન છે ટ્રેકોમા, ગ્લુકોમા, બ્લેફેરાઇટ્સ કે યુઆટીસ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ટ્રેકોમા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ધોરણ 1 થી 8નો ડ્રોપ આઉટ રેશિયો ખાલી જગ્યા હતો, જે ઘટીને હાલમાં ખાલી જગ્યા છે. તો પહેલા કેટલો હતો અને હાલ કેટલો છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 20% અને 3.5%, 35 અને 0.85, 40 અને 1.5 કે 28 અને 0.9. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. પહેલા છે 35% જેટલો હતો, જે હવે ઘટીને 0.85% જેટલો જ રહ્યો છે.